એ કેમ મનાય કે મહારાજ ડેરા જો અનંત મુક્ત હોય, મહારાજ જો આ સભામાં પ્રત્યક્ષ વિરાજે છે. આ સભા અક્ષરધામ ની છે કે આપને એ સભામાં બેઠા છે. કોઈ વાતનો તર્ક ન કરવો. મહારાજ તો આશીર્વાદ દે છે. જેના એક ક્રમમાં કોટાન કોટી સૂર્યનો પ્રકાશ આપને દિવ્યથી સુખ આવે. જેના એક ક્રમમાં અનંત પ્રમાણો નિકટે રમ્યા છે. એવડા જે ભગવાન આ પૃથ્વીમાંથી બેઠા પૃથ્વી ધરી દે છે. ઘોડામાંથી રહે ઘોડો ઉપાડી ચાલે છે. પણ મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડ ને પોતાની શક્તિ બરી કરીને ધરી રહ્યા છે. એવડા જે ભગવાન તે આપના ભેરા ફરે છે, આપની રક્ષા કરે છે, આપની સેવાને અંગીકાર કરે છે, આપને આશીર્વાદ દે છે. આ કેવડી વાત કહેવાય છે. તપ કરીને રાફડા વળી ગયા પણ આ જોગ નથી મળ્યો. આ જોગ તો જયારે સત્સંગ માર્યા ત્યારે આ જોગ મળ્યો. મારે કોઈ કહ્યું છે ને 7 કરોડ વાપર્યા લાલા બાબુ 7 કરોડ વાપર્યા મોક્ષ ના માટે મારો કે કૃષિ માટે નતા વાપર્યા. પણ એ કાર્ય ને કારણ જે મહારાજે સંતો ગયા હતા ધર્મ ને ખબર કાઢવા, એને વાત કરી કે સામના ભગવાન બરોબર છે અને ગઢપુરમાં વિચરે છે. હાલો કે હું તો નહીં હાલો પણ આટલી સેવા લેતા જાઓ. હવે 1.25 રૂપિયાની અંતરની શીશી સંતો લઈને મહારાજ ને અર્પણ કર્યું. સંતો ને મહારાજે લીધી એટલે નાસિકાએ અડાડ્યું. બધા સંતો ને અડાડ્યું કે બીજે જન્મે કરીને આ સત્સંગમાં આવી તમે જેવા સત્પુરુષ નો યોગ કરીને જેમ છે તેમાં અમારો મહિમા સમજાશે, જેમ છે તે અમારો મહિમા સમજાશે તારે સુખમાં રહેવાશે. પણ આપને અનંત જન્મ ધરતા ધરતા આ જ કારણ સત્સંગ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, આવો મોટા મુક્ત નો યોગ મળ્યો છે. આવા સત્તો મહારાજે અક્ષરધામ ની સભાના સમખાઈને કહ્યું છે કે આ સભા એ નહીં છે. આવું જો ભાવ આપને હોય તો કોઈને વિશે ગુણ દોષ ના આવે. આમ કરે છે, આમ કરે છે, એમ કરે કે તું એમ કરે છે. એકબીજાના ગુણ દોષ જુએ છે. એ મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચે, અજ્ઞાની અજ્ઞાની છે. પોતાની ભૂલ નથી વખતે આવા સભા અક્ષરધામની છે એને વિશે દીવ ભાવ રાખો. સંતો આગળ ગઈ ગયા અક્ષરધામ ક્યાં છેટું છે. મહારાજ તો અક્ષરધામ જે ઘર ને ઘર પણ નોખું નથી, ઝાડ ને રસ નોખા નથી. મહારાજ ને મહારાજ નું અક્ષરધામ ક્યાં નોખું. અનંત મુક્તો એ મૂર્તિમાં રહ્યા છે. એ મૂર્તિ ને આપને દયા કરી ને હાથ ઝાલ્યો છે. હાથ ક્યારે ઝાલ્યો? વર્તમાન ધરાવતી વખતે એ વાતની કબૂલ કરાવી. એ વાતની કબૂલ કરાવી કે પેલો તમારો દેહ હૂપી દો. મારે કે દેહ હૂપું તો રહું કેમ? દેહ માર્યો છે ગંધારામાંથી અમારી મૂર્તિ બે લઈ ગયો. પછી સૂક્ષ્મ દેહ મન આપ્યું પણ કારણ દેહ ધન. ધન મને ધન અનગ જન્મ ના કરમ પેલો તો આ દેહ મૂકવા જોઈએ. પછી કર્મ મહારાજ કે 1 લાખ કાકરા ન લે. કેમ? વેપારી છે, 1 લાખ કાકરા ને કોઈ લે છે? દાના ભેરા તો ના લે જાય. તેમ આપને પ્રગટ ભગવાને જયારે વર્તમાન ધરાવે છે ત્યારે મહારાજ પોતે હાથ ચાલે છે. ત્યાં તમને અનંત જન્મ ના લીટા બધા મારી નાખ્યા. હવે તમે સર્વે ક્રિયામાં જેમ દેહ નથી બોલાતો તે મારી મૂર્તિમાં બોલજો. અમારી મૂર્તિમાં રહીને આ વ્યવહારિક કામ કરો તે કમળ કરજો.
મોટા મોટા સમખાઈને આ વાત સમજાવી છે. ભરતભાઈ એમ ખાધા લો મહારાજ લોકો કે છે 60 વર્ષ પણ તમારી મૂર્તિ વિના દીઠું કે ભોગ્યું કઈ કર્યું હોય તો 500 પરમસ ના સમજે. કે મહારાજે બીજા મારા જેવા કોડિયા હશે ને, અરે મારો કણબો બકે છે ને, એને ઘરે શું નથી, સ્ત્રી છોકરા ખેતી વ્યવહાર ખાવું બધું આપણા જેવું છે, પણ મહિમા ન સમજાય તો આવા દોષ કલ્પાય છે. પણ જયારે મહારાજે એ દોષને નિવૃત્તિ પમાડવાને માટે ફરતા ફરતા પાછા અગતરાયને ભાગોડે એક ઝાડ નીચે બેઠા. ત્યાં મહારાજ અંબારે અમારો વાલીડો બધા મારા જેવા હશે ને તરક કરવા માંડે કે આવા મોટા મોટા સંતો બેઠા છે, ભક્તો બેઠા છે, અને વરી વાલીડો કેવો હશે. ત્યારે પરભાઈ વગડામાંથી આવે છે, અત્યારે ખીડું અમારા જેવા વેલા કપડા ને વગડામાં હાલે આવે છે. કેને મોટા મોટા દેવતાઓ અક્ષરકોડી, બ્રહ્મકોડી, ઈશ્વરકોડી બધાને દેખાડ્યા. મહારાજે દેખાડ્યા હું સંશય ભાંગવાને માટે. ત્યારે પદભાઈ મહારાજે પૂછે, પદભાઈ આ કોણ છે, ક્યાં લશ્કર ફેરવો છો? મારા ઈશ્વર બ્રહ્મકોડી એ સર્વે મારા કને ફરે છે ને આપણે કૃપા છે આપના સુખમાં મૂકી દે. નકો મારે કે છે ને ચિત્રે વિચે રતન, આવા મુક્ત આપને સમખાઈ ખાઈને આપને સમજાવે છે. તારે ભૈયા ઓલા મારા જેવા કોડિયા હશે ને સંસ્થે મટી ગયો. તો પરતભાઈ તો મહાસમ્રત છે. મોટા મોટા દેવતા કેને ફરે છે એ કઈ નાના સંગા નથી. આપને આવા સમખાઈ ગઈ ને મહારાજે સમજાવી છે. દાદા કાચર ને કેટલી પરીક્ષા લીધી મહારાજે દાદા કાની પરીક્ષા લે. દાદા કાચે પરીક્ષા પૂરી. આપને તો કોઈ વચન કે તે પાડાને પીછે મહારાજે વચનામાં કહ્યું છે, પાડાને પીછે આંટી ન મૂકી. કે આંટી શું કે મહિમા નથી સમજાણ છે. એ મને આમ કહ્યું કે એનું મોઢું ન જોવું, હું એ હાથ જોડું નહીં, એ હાથે બોલવું નહીં. એ પાડો બીજો નથી, પોતે પાડો થયો. કે આવા સંસ્કાર થાય છે એ આંટી ક્યારે મુકાય? તે પ્રગટ ભગવાન ને ભગવાન ના મુક્ત એને સાથે એકતા મુકાય થાય ને ત્યારે આંટી મુકાય છે. ત્યાં એ ભરતભાઈ ને દાદા કાચ ને મહારાજે કેટલી પરીક્ષા લીધી. મહારાજે અભર કાચા ધામમાં ગયા પછી બધાને બોલાવીને કે જો અમારા દેશમાં જશું. આ બાપુ હતા એને આશરે બેઠા હતા. દાદો કાચે ઘર બધા કરવા માંડી. મહારાજ ના ચરણમાં મસ્તક મૂકી દીધા. મહારાજે પરીક્ષા લે છે, જો રહી તો આ તમારું લખી દો. દાદા કાચર ને મહારાજ ને રાખવા છે. મહારાજ ભલે લખી દો. આ તમારો રાજ, આ તમારો દરબાર. પછી મહારાજ કે હવે તમે અમને લખી દીધું, અમારું છે, તમે અહીં નહીં, આ ગામમાંથી નીકળી જાઓ. નીકળવું તે તન કપડા અને હાથ મારા પૂજા, બીજે ઘેણું વધારે નહીં. મહારાજ ના અમારે દર્શન કરીને જવું. મહારાજ ને દર્શન કરી આવતા ત્યાં ભાગોડે ગયા. ત્યાં જીવવાને વિચાર થયો કે દાદો કાચે નાનો છે, આપને ભાવનગર જવું છે, રસ્તામાં કઈ નાસ્તો પાણી છે નહીં, આપણને માગશે તો શું દેશે. પછી વળી ફરી આવ્યા. તે મારા સભા કરીને બેઠા. મહારાજે હાકલ મારી. કેમ આવ્યા? મહારાજ દાદો કાચે નાનો, રસ્તામાં જોઈ કઈ નહીં મળે, જાઓ. અમે તમને અમને સોંપી દીધો, અહીં નહીં મળવાનું. બીજે માગી ને લો, બીજે માગી કોણ દેશે?
રાધાઓ આવે કે પાણી પી ને પછી આવતા હતા. લોયાના સૂરો કાચર આવ્યા, આવતા હતા એને જોઈ ગયા કે આ અટાણે કેમ. ઘોડે ઉતરી એને હકીકત પૂછી, મહારાજે આવી રીતે અમને રજા દીધી છે અને ભાવનગર જાય છે. સૂરો કાચર છે કે જરાક ઉભા રહો, હું મહારાજને દર્શન કરી અને દાદા કાચને ઘોડે બેહારીને તમે મૂકી જાય છે. જે મહારાજ સભા કરીને બેઠા હતા અને દર્શન કર્યા અને પોંક મિલી એવી. દાદા એને હાથ જાડો, બધા આ શું થયું, ઓછું તો શું થયું, એકદમ રડવા માંડ્યા. મહારાજે મનાવ્યા કે અબુલ કાચર તો મોટા કહેવાય, રીવા જેવું કઈ રેવાય નહીં. મહારાજ સુરા કાચર શું કે છે, મહારાજ હું અબલ કાચર નો નથી હોય. એ મહારાજ ને સમજાવવા પડે, લો બીજાને તો સમજાવે પણ મહારાજ ને સમજાવવા પડે. પણ મહારાજ હું અબલ કાચર નો નથી રહેતો, આ છોકરાને વગર વાંટે કાઢ્યા છે. તમારી કૃતિ ગણાશે, અકૃતિ ગણાશે અને અમારી અકૃતિ ગણાશે. કારણ કોઈ કે છે આ એની નાકમાં મોટા નતા કે આને કાઢી મળ્યા કોઈ અટકાવનારો, અમારી અકૃતિ કહેવાશે. અને તમારી એમ કે છે આ હિન્દુસ્તાનમાં જે આવ્યો આ રાજ લઈ લીધું અને ભગવી મેળા છે. ભલે મહારાજ રાજ તમારું તમે ચલાવો, પણ તમને નો કરતા જોશે ને જેમ તેમ ઢંકાઈ જાય. તમારી ને અમારી લાજ ન જાય. જો મહારાજ ને સમજાવવા પડે. મહારાજ કે ભલે એવી આવડે. દાદા કાચીને ગાયોની સેવામાં રાખ્યા, લાડુબા જીવબા ને એને ધર્મકુળ ની સેવા, દાણા સાફ કરવા, કપડા ધોવા, વાસણ માંજવા. પછી મહારાજ આટલી પરીક્ષા લીધી અને દાદા કાચીને કહે આવડો અમને ખપે. ભલે મહારાજ રાજ નું કઈ સામાન થોડું બનતો ન હોય ને, આખો દાડો ઉથલ પાથલ કરે છે, થોડાક દેખાય છે વળી કા આવડો અમને. છતાં પણ દાદા કાચીને સંકલ્પ ન થયો કે મહારાજ આવી લીલા કેમ આવી. મહારાજે દાદા કાચીના પરીક્ષા લીધી, એને પૂરી છે, એના વખાણ થાય છે. જીવા કાચરના સેવા તો ઘણી કરી હતી. પ્રથમ જીવા કાચરના દરબારમાં રહેતા મહારાજે ખૂબ સેવા કરી, સંતોને ખૂબ કરી, પણ કોઈનું નામ નથી. કારણ સેવા મહારાજની કેટલી કરી. મહારાજને એક ફેરે મળ્યો છો, ઘડી બારે જવું પડે, વરસાદ ધીમો વરસે, તેથી આજના જેવા સગવડ ન મળે. મહારાજ પોતાનું ઓયડું ઉગાડીને આખા ચૂલામાંથી દેવો. અરે દીવા કાચર આમાંથી રસોઈ થાય, આમાંથી બે. અરે મારા કૃષ્ણ ભગવાન હતા ને એ ચૂલામાં ઝાડે ફરતા ને પેશાબ કરતા. તમે તો સાક્ષાત ભગવાન છો, તમારા ઝાડા પેશાબ બધા દીવ છે. આટલો મહિમા. અને એક વખત વરસાદ બહુ, બાકડા છાણા બધા પલળી ગયા, લાગે નહીં. મહારાજ ને રસોઈ મળવી છે ને જીવા કાચર આયા. મહારાજ ના થાર નું કેમ આડું મોઢું કર્યું કે આ શું કર્યું, લાગતા નથી. એ પોતાની ઢોળની ચાની માની તોડી ચીરિયા કરીને કરવા થાર. મહારાજ ને ખબર પડી દીવા કાચર આ શું કર્યું. અરે મહારાજ તમારા જે કામ ના આવ્યું તે કામ નું શું કે આટલી એની સેવા. એક વખત મહારાજ ને હાથમાં લાગી ગયો, બીજા કપડા ગોતવા ગયા, તેથી રાજા બધે પાઘડી બાંધતા. તે પોતાની માથે પાઘડી હતી ચીરીઓ કરી ને મહારાજ ને પાઘડી બાંધવા આવ્યા, હાથમાં પાટો બાંધવા આવ્યા, બીજા કપડા ગોતવા ગયા. મહારાજ કે હા જીવા ખાતર આ વાદળી કરતી નથી, બે મારી નાખી. અરે કે મહારાજ આ તમારે અર્થે કામ ના આવી તો કામની પાઘડી શું કામની. આટલી સેવા કરતા છતાં મહારાજ ને મારવાના ઉપાય કર્યા. લો
માન એવું ગુંડું છે. સાધન સર્વે માન બેગાડે પરવી છે. આપણે ગાય છીએ તો માન બધાને સારું લાગે. માન હોય ને ફૂટી પડે, ઓહો મને માન જાડ્યું, મને હાર પહેરાવ્યો, મારે છાતી નીકળી, બધે ગરગરા થઈ ગયા. તો પણ જો મહારાજ નો જીવ છે તે મહિમા છે, તેના આ વખાણ થાય છે, દરબાર એનો ગવાય છે. જીવા કાચર નો ત્યાં નામ છે. તેમ આપના જીવા કાચર ના જેવા કોઈ સ્વભાવ મરાકજો ભાઈ, જીવા કાચર ના જેવા કોઈ સ્વભાવ મરાકજો. દાદા કાચર ના જેવા સ્વભાવ રાખી અને મહારાજ ને રાજી કરજો. આ કારણ સત્સંગ છે, કાર્ય સત્સંગ નથી, કારણ સત્સંગ છે. આ પ્રગટ ભગવાન, પ્રગટ ના મળેલા સંતો, પ્રગટ ના મળેલા મુક્તો આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે. મનમાં દાસે જેવા અમૃતમાં જીરે જીવે છે. પણ જેને એવી નિરાવણ દેશી હશે નાન બાપાજી એ દેખતા હશે, પણ આમ જેવા નહીં દેખે. અમે તો મોઢે બક 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 કરી છે. પણ પ્રગટ ભગવાન ને પ્રગટ મુક્ત, પ્રગટ સંત, પ્રગટ એટલે અક્ષરધામમાં અનંત મુક્તો ને સુખ આપે છે. એ પ્રગટ ઈ અક્ષરધામમાં પતિ પુરુષોત્તમ ભગવાન આ સાક્ષાત આપની સભામાં પ્રત્યક્ષ વિરાજે છે. ગોપાલ સ્વામી, હનુમાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી જેવા મહાસમરથ એવા સંતો આ જણાય તો કોઈને વિશે ગુણ દોષ આવે જ નહીં. અને આ સત્સંગી બધા દાદા કાચર, કમલા કાચર, જીણાભાઈ બધા એવા છે. આવો દીવભાવ સમજાય. એ સમજાય ક્યારે? આ કારણ સત્સંગ નો જયારે યોગ થાય, આ પ્રગટ ભગવાનના શબ્દ આપના આત્મામાં ઉતરે ત્યારે આપણો એમ જાય, ત્યારે દેહ નો ભાવ જાય. પણ એ સમજણે કને નહીં જાય. દેહ પાડી નથી નાખવો, પણ સમજણ આવી રાખવી. માખણમાં મુવારો હોય ને, તાણવામાંથી હોરો નીકળી આવે. રોટલા ટાઢામાં રોટલામાં મુવારો તાણો તો ના નીકળે, કટકા થઈ પડે. ત્યારે આપને નિર્વાસની થઈ, નિર્વાસની થઈ અને ભગવાનને, ભગવાનના મુક્તને વિશે આપોપો કરી દીભાવ સમજી સેવા ભક્તિ કરી લીધી. આ કથા, કથાની કથા તો નિરંતર થાય છે, કથાની સમાપ્તિ થતી જ નથી. ગુણાતીત સ્વામી કે અમને પુસ્તક બાંધવા છોડવાની વાર નથી થતી, કથા ચાલુ જ રહે છે. પણ આપને પણ એવું ધાર શીખવા દેવું છે. એના પેરું તો પોતાના મનના ઠેરા બધા મૂકી, મન ઇન્દ્રિયો તસ્કરને લાડ દોડાવવાની. પ્રગટ ભગવાનને પ્રગટ મળેલા એ શું કર્યું છે, આપને શું કહે છે, તો તે પ્રમાણે વર્તન રાખ. વર્તન વખાણ કે ના થાય છે, વર્તન ના થાય છે. મારે કોને બલ 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 કરતા હોય એના વખાણ ને થાય કે ને બોલે છે, બકબક કરે છે, પણ વર્તન નું ઠેકાણું નથી. પણ મહિમાને ઓથી આપણે ન ચડી જવાનું. દાસ તમારા દાસ ના મને રાખો ના થયું. દાસપણામાં સુખ છે, મોટા થવામાં સુખ નથી. માટે આ લોકમાં દાખલા દે છે. મકાન હોય ને, મૂફ ને ડબલ ખીલા લાગે. તે મોટા થવામાં વધારે દુઃખ છે. મહારાજા વચનાવતમાં આવા શબ્દ મૂક્યા છે. અક્ષર ને કે સુખ નથી, કારણ કે બધા એક ને ધામ પચડવા જાય, એ નવરાશ ન રહે. પણ મહારાજની મૂર્તિમાં જોડાના હોય એના માથે કઈ રહેવા નથી. એક મહારાજ જ. આપને પણ મહારાજે આવા જેને સમજણ હોય, આવી ગુણ હોય, તેના ગુણ મહારાજ કે ધનસુતો લાડીડો ભગવાનના ગુણ ગાય છે. પ્રગટ ભગવાન તે ભક્તના ગુણ ગાય છે. મારે કે ભક્તિ તમે કેની કરો છો? કે અમારા ભક્તની કાળ કર્મ માયાથી બધી રક્ષા કરી અને અમારી મૂર્તિને સુખ આપ્યું છે. આવા ભગવાન આપને દયા કરી, આપને મળ્યા છે, માથે હાથ મૂક્યા છે, આશીર્વાદ દે છે.
દીધા નહીં પણ દે છે. આવી સમજણ આપને બધાને રાખવી, નાના મોટાને. અને આ દેહ પડ્યો એ મર્યો નથી, આવી સમજણ છે અત્યારે દેહ પડ્યું કહેવાય. નકો મરના સૌ કઈ મરના જાણે કોઈ બ્રહ્માંડ કે ફરી જન્મ મરનો હોય. નકા જગતમાં કે કોણ પાછું થયું, આ ફલાણા ભાઈ પાછળ, કોણ આ ફલાણા ભાઈ પાછળ. આપને પાછું થવું નહીં, હવે મહારાજના સુખમાં જોડાઈ જવું. ખરું કરવાનું તો એ છે. આવા મોટા મોટા જેવો નાન બાપા જેવા જેને મહારાજની ચૂંટીમાં મૂર્તિમાં સુખમાં રમે છે, તે આશીર્વાદ દેવાને માટે જ આવ્યા છે. જાઓ તમને મહારાજે મૂર્તિમાં રાખ્યા, એવા આશીર્વાદ દેવાને માટે આવે. લોકો કોઈને આશા નથી કે બધાને સાંભળ્યું કે માંદા છે, આવી શકશે નહીં. પણ એની કૃપા થઈ ને, એની કૃપા થઈ કે આ બિચારા બધા મુમુક્ષુ આત્મા એને જાઓ આશીર્વાદ દેવું અને બધાને હેમંત કરી જાઓ મૂર્તિમાં રાખો. આવા આપણે મોટા મોટા આશીર્વાદ. આ સદગુરુ જુઓ, જે જુનાગઢ થી આપને દર્શન દેવા, ત્યાં જુનાગઢ ને ત્યાં અહીંયા, આ મોટાનો પ્રતાપ તો જુઓ, મોટાનો. નકો આપના શું સાધન છે? આપણે જુનાગઢ જવું હોય તો વિચાર કરી ત્યારે કઈ અમદાવાદ તો કોઈ પહોંચી ન અમદાવાદ પહોંચી જાય. પણ એ દર્શન દેવા, આશીર્વાદ દેવા અને અનંત જન્મના શુક્ર ઉદય થાય છે. આવા મોટા પુરુષ મળે, અનંત જન્મના પાપ બધા પરલે કરવાના માટે આવા સત્પુરુષ, આવા મહારાજના મુક્તો આ સભામાં અક્ષરધામના પતિ બિરાજે છે. અને કોઈ નાની મોટી ભૂલ થઈ ગયો તો સભા આગળ પ્રાર્થના કરી ને માફી લાગજો ભાઈ. પણ બે ગરજુ મથાજો કોઈ આ સભા કે આ તો બક કરે છે આ સભા બધે, પણ આ સભા ક્યાંય નથી હો. એક આ તમારા ગુજરાતમાં કહેવાય છે ને કેટલો ભેરા કરે છે, પણ એનેથી મોક્ષ ની આપડે છે. કેટલાક ભાગવત ની ગીતાની મોટી મોટી કથાઓ કરે છે, કેટલા ખેંચાય છે. પણ આતંકથી મોક્ષ તો પ્રગટ ભગવાન પ્રગટના સંતો, પ્રગટ જે અક્ષરધામમાં છે, અનંત મુક્ત નું સુખ આપે છે. એ પોતાની ઈશ્વરી સામર્થ્ય પ્રકાશ છુપાવી મનુષ્ય આકૃતિ ધરી એમાંથી પ્રતિમા મનુષ્ય ભાવ ઠારવો અને પ્રતિમા રૂપે દર્શન દેતો છે. પ્રતિમા ભાવ ઠારી એ મૂર્તિ આપના ચૈતન્ય સાથે એકતા હોય તો મહારાજ ક્યાં બી નજર આડીવરી ફેરવે છે. આ સભામાં કઈ વસ્તુ લેવી કઈ થાય, ક્યાં ક્રિયા કરવી થાય, તે એ જીવ મહારાજ ની શિવ સભા આપના ભેરી હોય. સર્વે ક્રિયામાં મહારાજ જ આવી સમજણ રાખ તો એને જવું નથી અને આવવું નથી. એ તો જેમ છે તેમ જ છે. આ તો બીજાને માટે દેખાય છે. મહારાજે પોતાને ઈશ્વરીય સામર્થ્ય પ્રકાશ છુપાવી અસંખ્ય જીવનો ઉદ્ધાર કરવાનો. મહારાજે ઘર મૂકી દીધું, લો વનમાં ભાગી ગયા, કપડોની જોડોની, એ ઉગાડે શરીરે ઉગાડે ચરણે પૃથ્વીને પાવન કરી એને ઉગાડે દીધે વાયરો ભૂટકાને જાય બધાના મુક્ત કરે. આવો મહારાજ નો ધ્યેય હતો. અને સત્સંગમાં ફરીને મોટા મોટા મંદિરા કર્યા અને કેવી પ્રથા ચલાવી. પ્રથમ રોજમાં આવ્યા, મુક્તાન સ્વામીને મળ્યા. મુક્તાન સ્વામીને મળી ને પડખે ફાંકું દીધું. સ્વામી આ શું હતું ફાંકું? કે આ એઠવાડો છે ને અમને આ કૃષ્ણનું ઘર છે દેવાને અગ્નિ લેવા માટે. સ્વામી આ બાંકામાંથી મોટા દરવાજા પડે, આપને તો ત્યાગી કહેવાય છે, ફરીને જાઓ. સ્ત્રીનો શબ્દ સાંભળે તોય પણ આપને વિકાર લાગે. ત્યારે મહારાજ એ રોજમાં પેલું બાંકું પુરાયું. પછી મુક્તાન સ્વામી હંમેશા કથા કરવા જતા. પેલી પ્રથા જેવી હતી, ભાઈ ભાઈ સંતો બધા એક સભામાં બેહતા. મહારાજે જીયા પછી કથાને સમાપ્તિ થઈ. બધાને કે સ્વામી અમારા છેલ્લા જે સંતાન
કારણ કે આ સભામાં અમારાથી નહીં અવાય. આગળ મોટા મોટા દાખલા વિચારો. નારદ, સુખ, સંકાદી, બ્રહ્માદેવ દેવ કહેવાતા તેને પણ ધક્કા લાગી ગયા છે. તો આપને સ્ત્રીના સાથે બોલાય, હમું જવાય, એ સભામાં બેહાય. મહારાજે ત્યારેથી વાયુના ચોખોટ પાડી મુક્તા રામાન સ્વામીએ પણ આવું કરી નથી શક્યા. કે રામાન સ્વામી તો પ્રથમ સત્સંગની સ્થાપના કરવી હતી. મહારાજ કે ને લાદીબાઈ ની દાખલો છે ને કે અમે તો ડૂબડી વગાડનારા છે, દેશના ભજનનારા પાછળ. આ પ્રગટ ભગવાન છે. પણ લાદીબાઈ ને રામાન સ્વામી એક હતું, એની વિશે બુદ્ધિ હતી, પ્રગટપણું હતું. કે મહારાજે સમાધિ કરીને એને વિશે ધીમું છે તે પોતાનું પ્રગટપણું જણાવ્યું. રામાન સ્વામી એને દઈ આદિબાઈ ને કેતો તમને હું તો ડૂબડી વજાડું છું ને વેચના મારે આ પ્રગટ ભગવાન આવ્યા છે, ભગવાન જાણીને સેવા કરજો. પેલા તો કે રામાન સ્વામી ભગવાન એને દર્શન કરવા જવાય. આ તો કોક હિન્દુસ્તાન માંથી મોટા યોગી છે, એને દર્શન પુરુષ ના દર્શન અમારે મોઢું જોવાય. મહારાજે એમ કહ્યું તમે રામાન સ્વામી ને અમે રામાન સ્વામી, ગુરુભાઈ ને દર્શન તો કરવો જોઈએ ને. એમ હોય તો આવું. તો પછી આકર નો પોળો નાયર લઈ અને મહારાજ ને દર્શન કરવા આવ્યા. મહારાજ ના દર્શન કર્યા અને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ તે મહારાજ ના પોતાનો જીવ સ્વરૂપ જેમ છે તેમ દર્શન કરાવ્યા અને રામાન સ્વામી એની સેવામાં બેઠા. પછી સમાધિ જાગ્યા કે લાદીબા કેમ હવે દંડવત કરો છો, આમ પ્રાર્થના કરો છો? મહારાજ સ્વામી મને ઠપકો દીધો એટલે હવે સમજાણું. એમ આપને મહારાજે બાપાએ ટીકા કરી, વાતો વચનામાં બધી સમજાવી, આપને કેટલી કેટલી ભોજન તૈયાર કરી છે. હવે જમવાની આપને જરૂર છે, પણ જમવામાં અરુચિ થાય તો મંદવાડ કહેવાય. અહીં વચનામાં ને વાતો વાંચી મનન કરી આત્મામાં ઉતારે ત્યાં મૂર્તિ તદાકાર દેખાયો. મૂર્તિ તદાકાર આત્મામાં દેખાય. દેવાક્ષરધામમાં અનંત મુક્ત છે એ મૂર્તિ એના દર્શન થાય. પણ કેટલા બિચારાને વેમ પેઈ ગયો છે, આમ છે તેમ છે. પણ વેમાં ઓલે કે છે ને, જુનાગઢ ની વાત છે, એક રબારી હતો દૂધ પાકર, એને દેખી ગયો કે આ દૂધ હલવા ગયા. અરે આવો મારું દૂધ અને આવો બારીને કાઢો કેવું કરી ખરાબ કરી નાખે. પછી દૂધ પાક કયું કે લે પ્રસાદી એ હું ના લઉં કે જરાક ચાખ તો ખરો. પણ ચાખ્યો પછી એવું જ નહીં મને કે આ મને રોજ દો તો જાઉં કયું ચાલવા. તેમાં આપને વેમ થઈ ગયો, આપને વેમ ગાલી મેળ્યો. એટલે વેમ ને આપને કાઢી નાખવા અને પ્રગટ ભગવાન ને પ્રગટ મુક્ત બાપા છે. બીજું કઈ નથી, પોતાનું કઈ કહ્યું છે હું ભગવાન છું. કોઈ લીટી બતાવો. મહારાજ ને મુક્ત નો મહિમા ગાયો છે. મહારાજ ના સર્વોપરી જેવા છે તેવા એને પ્રકાશ કરી આપ્યો છે. તો આપને એ પ્રમાણે વર્તન અને એવી આજ્ઞા ઉપાસનામાં ખવડતા જ રહેવું ને મહિમા ને ઓથે એને આજ્ઞા લોપ ન કરવી. મહિમા ને ઓથે ન કરવી. જે દેહ નો ભાવ ભૂલાણો નથી ત્યાં સુધી એની આજ્ઞામાં ખવડતા જ રહેવું, તો જ મહારાજ રાજી થાય. આગળ આજ્ઞા લોપી છે ના ફજીતા થયા છે. મોટા મોટા દેવતા ને ઓલાને રાવણ ઉપાડી ગયો, જો લીટો ઉકર્યા તો ને તેમાં આપને પંચવર્તમાન ની આજ્ઞા ત્યાગી ગ્રહી ને બધાય ને તો રાવણ શું ભાઈ છેટો નથી હો. કાં ક્રોધ લોભ મોહ માનિશા દેખાય એ બધે રાવણ જેવા છે. ભાન બોલાવી દે કે છે ને દારૂ પીએ છે, ભાન નથી રહેતું. કે આપને મોટાના યોગ કર્યો હોય
મોટાની સેવા કરી હોય પણ આ ગુણ આવે ને ત્યાં પછી ઓલા બે જણા વઢે ને મને ઓળખે રોજ ભેરા પડે ન ઓળખે પણ કોણ બોલાવે છે ઓલો માય રાવણ છે એ બોલાવે છે ત્યાં આપણે રાહુ કેતુ ને સ્વભાવ ન રાખવા એ કાઢી ને દીવ ભાવ આ સત્સંગમાં રાખશો તો દીવ છવાશે. પાર્સ ને અડે તો પાર્સ થાય, પાર્સ ને અડાવે ને આ પાર્સ ની થાય. મોઢે કેવે છે કામ ની થાય, વર્તમાન વખણાય છે. સત્સંગમાં આવા પુરુષો હોય જેના વખાણ થાય છે. એ વર્તાંત એ વાંચવી લોકો બકબક મારે કોને કરવા મની વરે વર્તાંત એ વાંચ્યો છે. આજ પ્રગટ ભગવાન એના પ્રગટ મુક્તો આ સદભામાં